ગુજરાતી ટોકીઝમાં આપનું સ્વાગત કરું છું અને હાલમાં આલ્ફાનું ટ્રેલર આવેલું છે તો ચાલો એના માટે આપણે એક ક્વિક રિપ્લે જોઈ લઈએ છીએ। આલ્ફાનું ટ્રેલર એક મહિલા કેન્દ્રિત સ્પાય એક્શન ફિલ્મ બતાવે છે જેમાં આલિયા ભટ્ટ અને સર્વરી મુખ્ય ભૂમિકામાં છે। ટ્રેલરની સ્ટોરીમાં શું બતાવે છે કે આલિયા ભટ્ટનું પાત્ર સીતા એક ખૂબ જ ખતરનાક અને ટ્રેન્ડ એસેસિન કે ગુપ્ત એજન્ટ તેને પણ કહી શકાય, તેને બાળપણથી જ લડવા અને મારવા માટે તૈયાર કરવામાં આવી છે। બોબી દેઓલનું પાત્ર ફતેહ સિંહ શરૂઆતમાં સીતાનો માર્ગદર્શક અથવા મેન્ટર લાગે છે, પરંતુ પછી બંને એકબીજાના દુશ્મન બની જાય છે। તે ફિલ્મમાં પણ જોવા મળશે। સર્વરીનું પાત્ર ટ્રેલરમાં રહસ્યમય રાખવામાં આવ્યું છે। તે સીતાની મિત્ર છે કે દુશ્મન તે સ્પષ્ટ રીતે નથી દર્શાવવામાં આવતું, પરંતુ અંતે બંને સાથે મળીને મોટી લડાઈ લડતા દેખાય છે। ટ્રેલરમાં એક નવી રીતે રજૂ થયેલી રામાયણ પ્રેરિત થીમ જોવા મળે છે, જ્યાં સીતા પોતે જ લડે છે અને પોતાના ભાગ્યને બદલે છે। અંતમાં ઋતિક રોશનના કબીર પાત્રની ઝલક જોવા મળે છે, જે ફિલ્મ યશરાજ ફિલ્મ્સ સ્પાય યુનિવર્સ સાથે જોડાય છે। તમને આ વિડીયો કેવો લાગ્યો તો તેના માટે તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ ગુડ ડે.